આખુતપુરા મધાર મોલ્લા પાસે ઢકણાઓ ડ્રેનેજ લાઇનના પાઇપો તૂટી જવાના કારણે વડોદરા મહાનગર સેવા સદનની પોલ ખોલતી આ વરસાદી કાંસ જેમાં ઢાંકણાના ઠેકાણા નથી, પણ ખૂબ જ નવાઈની વાત છે. લગભગ 100 થી 200 ઘરની સોસાયટી છે અને એના મુખ્ય માર્ગ પર એકદમ વચ્ચોવચ્ચ આ કાંસનું ઢાંકણ નથી, ઢાંકણ ખુલ્લી પડી છે. જે એમાં પડવાથી કોઈને જીવને હાનિ થાય તો એને જવાબદાર કોણ? અગાઉ પણ એવું થયું છે કે જેમાં માંજલપુરમાં એક માણસ પડી ગયો હતો અને મરી ગયો હતો, ગાડી લઈને પડ્યો હતો. અને ઘણી જગ્યાએ ગાયો પણ પડી છે, ઘણી જગ્યાએ ગાયનો આવાજ બચાવ પણ થયો છે અને ગાય પણ મરી ગઈ છે, એની પણ હત્યા થઈ છે. ને આપણે મેઇન રોડ પર જોઈ શકીએ છીએ, આ વડોદરા સ્માર્ટ સિટીનો હરની વારસિયા રિંગ રોડ છે. આપ જોઈ શકો છો કેટલી અવર જવર છે અહીં, અને સોસાયટીનો મુખ્ય માર્ગ છે જેના બિલકુલ એકદમ સેન્ટરમાં આ વસ્તુ આવેલી છે. તો મિત્રો, આ વિડીયો તમારી પાસે પહોંચે તો એને વડોદરા મહાનગર સેવા સદન સુધી પહોંચાડવા વિનંતી. મધાર મોલ્લા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણીની જે સમસ્યા હતી એને વધુ ઉગ્ર કરવાનો આ લોકોએ પ્રયાસ કર્યો છે. જે 2 ટાઈમ પાણી આવતું હતું તે પણ વડે સદંતર બિલકુલ બંધ કરી દેવામાં આવ્યું છે. આજે મારી ઓફિસે આ મહિલાઓનું ટોળું તમે જોઈ શકો છો. બધી મહિલાઓ મને રજૂઆત કરવા આવી છે કે આ શું સમસ્યા ચાલી રહી છે. આજે ઘણા સમયથી અમે આને ફરિયાદો કરતા આવ્યા છે, ઓનલાઈનથી લઈને લેખિત સુધી. અત્યારે હાલ વિકલપુરના આપણે ગોવિંદાભાઈને બી હમણાં પાણીની ફરિયાદ અમે કરી છે કે આ જે સમસ્યા છે એનું નિરાકરણ લાવો. આ લોકોને ડ્રેનેજની બી સમસ્યા છે, તે પણ હજુ સોલ્વ નથી થઈ. 3-4 ઢાંકણો તૂટી ગયા છે, તેના અંદર બી કોઈ બાળક પડી જાય તો તેનું જવાબદાર કોણ રહેશે? વોર્ડ નંબર 6 ના અંદર વારે ઘડીએ તેની પણ ફરિયાદ કરી છે, લેખિત મૌખિક દરેક રીતની ફરિયાદ કરી છે. અમને છેલ્લા ઓછામાં ઓછી 15 થી 20 વર્ષ ઉપરાંતથી અમને પાણીની ગંદા પાણીની સમસ્યાથી હેરાન થઈ રહ્યા છે ત્યાંના રહેવાસીઓ. તો શું આ કોર્પોરેશન કોઈ કામગીરી નહીં કરે? અત્યાર હાલ સુધીમાં તો ખાલી કાગળના ઉપર જ આ લોકોએ બધું વિકાસ દેખાડવામાં આવ્યો છે, પણ સદંતર ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. અહીંના કોઈ પણ કોર્પોરેટર કે ના કોઈ ધારાસભ્ય કે ના કોઈ રાજ્યમંત્રી અહીં આગળ આવે છે કે આ વિસ્તારની મુલાકાત લે છે. આ લોકો અહીંયા આગળ કઈ રીતે એમના પોતાના દિવસો ગુજારે છે એ તો અલ્લાહ જ જાણે. કારણ કે બધું પાણી ભરવા માટે પોતાના ઘરના અંદર જે પાણી જોઈતું હોય તે પાણી બીજા વિસ્તારોમાંથી જઈને ભરીને આવે છે. આ સ્માર્ટ સિટીના બનગા ફૂંકનાર આ સરકાર અત્યાર સુધી પાણી નથી આપી શકતી, તો આગળ કઈ રીતે ગુજરાન કરાવશે? દરેક વાતના અંદર લાઈનો લગાવવામાં આવે છે. અત્યારે આ મહિલાઓ બીજા જગ્યા પર બીજા ફળિયામાં જઈને લાઈનો લગાવીને ત્યાં પાણી ભરીને આવતી હોય છે. તો શું આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે? અહીંના સ્થાનિક 4 કોર્પોરેટર, એક ધારાસભ્ય, આ લોકો કોઈ કામના જ નથી. વિકાસના બનગા ફૂંકનાર ખાલી ભ્રષ્ટાચાર કરતા દેખાવામાં આવી રહ્યા છે. અત્યારે આ લોકોનું નિરાકરણ કરવા માટે આ મહિલાઓ મારી પાસે રજૂઆત કરવા આવી છે, તો તે વિશે મેં આગળ રજૂઆત કરી છે. હવે જોઈએ છે કે આજે સાંજે શું થાય છે. 2 ટાઈમ જે પાણી આવતા હતા બિલકુલ બંધ કરી દેવામાં આવ્યું છે. 5-10 મિનિટ આપીને ત્યાં આગળ બિલકુલ બંધ કરી દે, તો કઈ રીતે આ લોકો પાણીની જે અમૂલ્ય સુવિધા જે કહેવાય છે તે એમને નથી મળતી? તે વિશે હવે કોણ અધિકારી ને કોણ આનો જવાબદાર રહેશે તે જોવાનું રહ્યું. આમ આદમી પાર્ટી નેતા, વડોદરા શહેર, વોર્ડ નંબર 6 ના અત્યારે હાલમાં મેં કેન્ડિડેટ તરીકે ઉમેદવારી પત્ર નોંધાવ્યું છે. મારું નામ છે હુસેનભાઈ મુલતાની. આજે 15-20 વર્ષથી અમે આ જગ્યા પર રહીએ છીએ. અમને ડ્રેનેજની બી કોઈ સુવિધા નથી ને પાણીની બી કોઈ સુવિધા નથી ને એટલું ગંદુ પાણી અમને મળે છે. તો એના લીધે અમે જિમ્મેદાર કોને ઠરાવીએ? કોઈ કોર્પોરેટરને અમે આજ તક ઓળખતા જ નથી કે અમારા ત્યાંનો કોર્પોરેટર કોણ છે. કોઈ દિવસ જોવા જ નથી આયા, ના વરસાદમાં કે ના કોઈ હાલતમાં કોઈ વિષયે કોઈ દિવસ આયા નથી. તે કોર્પોરેટર છે કોણ? આજની હાલતમાં તો કોઈ બી વોટ લેવા આવશે ને તો અમે ગલીમાં પેસવા નહીં દઈએ. આજ અમારી રજૂઆત છે. અમારી સમસ્યા સોલ્વ નહીં થાય ત્યાં સુધી કોઈને કશું મળે નહીં. આ ઇલેક્શનનો બહિષ્કાર કરીએ છીએ. અમારા ત્યાંથી કોઈ બી વોટિંગ નહીં કરે. અમારી સુવિધાનું વોટિંગ પહેલા નહીં ચુકાદો આવે તો અમને